તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી। સરોલી વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિકરાળ આગ લાગી। નિધિ ટેક્સટાઇલ માર્કેટના ખાતામાં રહેલા કાપડના જથ્થાના કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની ગંભીરતા જોતા સુરતના 5 અલગ અલગ ફાયર સ્ટેશનથી 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ આગની ઘટના સામે આવી છે, શું અપડેટ છે હાલમાં? બિલકુલ જે રીતના આગ અત્યારે કાબુમાં આવી ચૂકી છે। સવારે જે રીતના 7:30 થી 8 વાગ્યા દરમિયાન સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો। સુરતના સારોલી વિસ્તારમાં આવેલા નિધિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગનો બનાવ બન્યો હતો। ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે ખૂબ જ વધારે ધુમાડો હોવાના કારણે આગ કાબુમાં લેવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન પહેરીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગ પર સંપૂર્ણપણે કાબુ લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, કારણ કે સંપૂર્ણ માર્કેટની અંદર ધુમાડો પસરી ગયો હતો અને ફાયરને ટીમને એવું લાગ્યું હતું કે આગ સંપૂર્ણ માર્કેટમાં લાગી છે। તેના કારણે અલગ અલગ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। ત્યારે ડુંબાલ ફાયર સ્ટેશન, ડિંડોલી, બેસ્તાન, માન દરવાજા, મજુરા સહિતના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। 15 થી 20 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જે રીતના માર્કેટના બીજા માળે બેઝમેન્ટમાં આગનો બનાવ બન્યો હતો એવું સામે આવી રહ્યું છે, પરંતુ જે ઘટના સામે આવી રહી હતી ખૂબ જ ધુમાડો વધુ હોવાના કારણે ફાયરને ખૂબ મુશ્કેલી પડી હતી, પરંતુ અત્યારે માહિતી સામે આવી રહી છે સંપૂર્ણ આગ કાબુમાં આવી ચૂકી છે અને કુલિંગની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી આ જે સમગ્ર ઘટના છે કેટલું નુકસાન થયું છે તેની શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના નુકસાનની વાત કરવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી, કારણ કે આજે રવિવાર હોવાના કારણે માર્કેટો બંધ રહેતી હોય છે અને તેના કારણે મોટી જાનહાની ટળી છે, પરંતુ આગ લાગી હતી ત્યારે ચોક્કસપણે અફરાતફરી જોવા મળી હતી, કારણ કે ધુમાડો ખૂબ મોટા પ્રમાણે નીકળી રહ્યો હતો। ત્યારે આજુબાજુના લોકોની અંદર એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આજે સદનસીબે માર્કેટો રવિવારના દિવસે બંધ હોય છે અને તેના જ કારણે મોટી દુર્ઘટના ટળી છે અને સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે આગના બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ પણ હજી સુધી સામે નથી આવ્યું। જી આભાર સાહિસ માહિતી